યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો। મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીતનાર વિરાટસિંહ રાहुलજીનું બહુમાન કરાયું। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના મહામંત્રી વિશાલ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં બરોડા એકેડેમિક એસોસિએશનનો 28મો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જયનગરની દીપક શાહને શિક્ષણ ક્ષેત્રના વિશિષ્ટ યોગદાન બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને બધા શિક્ષકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું। લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સ્વીકારતા દીપક શાહે જણાવ્યું હતું કે હું કટાઈને મરવા કરતા કંઈક સારું કામ કરી મરવાનું પસંદ કરીશ અને મને આજે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો છે ત્યારે હું જીવનના અંતિમ શ્વાસ સુધી શિક્ષક તરીકે કામ કરતો રહીશ એમ જણાવ્યું હતું। આ ઉપરાંત હસમુખ શાહ, સંતોષ માણિક અને હસમુખ ખરાદીને પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો। દરમિયાનમાં બરોડા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ જણાવ્યું હતું કે આજે કરેલીબાગ કિંગ્સને બોક્સ ક્રિકેટના વિજેતા તથા સુભાનપુરા સુપરસ્ટાર્સને રનર્સ અપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। વધુમાં એસોસિએશનના મહામંત્રી બલરામ ભટ્ટે જણાવ્યું હતું કે વડોદરાનું નામ ભારતભરમાં રોશન કરનાર વિરાટસિંહ સુનિલસિંહ રાहुलજીને તાજેતરમાં ગોવા ખાતે રાષ્ટ્રીય સ્તરે બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું। આખા કાર્યક્રમનું સફળ સંચાલન સંદીપ પાઠકે બધાને સારી રીતે ફિટ રહેવા માટે રોજ 5000 પગલા ચાલવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી એમ દિલીપ ગોહિલે જણાવ્યું હતું। વિપુલ સરને કહીશ કે વિપુલ સરનું સ્વાગત કરો। બરોડા એકેડેમિક એસોસિએશન જે શિક્ષકોનું સરસ મજાનું સંગઠન વડોદરામાં છે એ સંગઠન દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી પણ અમારા વિશાલભાઈ પંડ્યા ખાસ અહીંયા પ્રોગ્રામમાં પધાર્યા છે। મારું આજે આનંદ અને ગર્વનો વિષય એટલો છે કે આ બરોડા એકેડેમિક એસોસિએશને મને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો છે। કોઈપણ શિક્ષકના જીવનમાં આ પ્રકારનો એવોર્ડ એ ખૂબ મોટો એવોર્ડ કહેવાય। મને ગર્વ અને આનંદ એટલા માટે છે કે હું નાનપણથી જ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલું છે। મારા પિતાજી આંખે આંધળા હતા, દેખતા નહોતા, પણ છતાં એ સ્કૂલમાં ભણાવતા હતા, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા અને એ પણ પોતે ટ્યુશન કરીને અમારું જીવન ગુજારણ કરાવતા હતા અને એટલે મારી ફેમિલીની જરૂરિયાત હતી એટલે મેં પણ હું 7મા ધોરણમાં ભણતો ને 6 ધોરણ સુધીના છોકરાઓને ભણાવતો, 8મા ધોરણમાં આવું તો 7 ધોરણ સુધીના છોકરાઓને ભણાવવું। આવી રીતે હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારથી જ આ ભણાવવાનું કાર્ય શરૂ કર્યું છે। આજે હું સિનિયર સિટીઝનની લાઇનમાં આવી ગયો છું, છતાં પણ મારું શિક્ષણ કાર્ય ચાલુ છે। આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ હું ભણાવું છું, સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ ભણાવું છું અને ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરે હું કરી રહ્યો છું। શિક્ષણ કાર્ય સાથે હું સીધો સંકળાયેલો છું અને હું એવું ચોક્કસ માનું છું કે કટાઈને મરવું એના કરતાં ઘસાઈને મરવું સારું। અને મને આજે જે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો છે બરોડા એકેડેમિક એસોસિએશન, એના તમામ સભાસદો, એના તમામ હોદ્દેદારો, ખાસ કરીને અમારા પ્રમુખ વિપુલભાઈ, અમારા બલરામભાઈ ને બાકી બધા જ જે આખી ટીમ છે એ લોકોએ મારું ચયન કર્યું 4 શિક્ષકોનું અને જે એવોર્ડ આપ્યો છે એમના માટે હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું।